આ વ્યક્તિ 3-4 વર્ષ પહેલા એક અમારા સામાજિક મેટર બની હતી. એમાં આ વ્યક્તિ અમારી સમાજની છોકરીઓને છેડતી કરતો હતો ને હેરાન કરતો હતો. અને આ શું કરતો હતો કે એક પછી અમારા સમાજની છોકરીનો આને નંબર માંગ્યો અને છોકરીએ મને ફરિયાદ કરી કે વિજયભાઈ આ રીતે આ વ્યક્તિ મને હેરાન કરે છે. એ વખત આને મારી મિત્રતા હતી એટલે મને પ્રેમથી સમજાયો કે તું મારો મિત્ર છે અને કોઈ વસ્તુ સામાજિક પત્તી હોય તો તું પતાવી દે. એ વખત પતાવી લોકોની શરમે, પરંતુ અવારનવાર આને આ હરકતો ચાલુ રાખી. તો નમસ્કાર દર્શક મિત્રો, તમે સાંભળ્યું તે પ્રમાણે, પરંતુ સૌથી પહેલી વાત તો એ કે આ તેમની પર્સનલ મેટર છે, તો કોઈ પણ જાતની અફવા લોકોએ ના ફેલાવવી જોઈએ અને આનું પણ સમાધાન તેના સમય પ્રમાણે થઈ પણ જશે. પરંતુ તમારે અને અન્ય કોઈ પણ લોકોએ આનું કોઈ પણ પ્રકારનો નકારાત્મક માહિતી શેર ન કરવી જોઈએ. પરંતુ અમે તમને આખી વિગતવાર આ રેકોર્ડિંગ સંભળાવશું. મિત્રો, તમને યોગ્ય લાગે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આખું રેકોર્ડિંગ સાંભળો, તમને પણ આખી ઘટનાની જાણ થઈ જશે કે શું છે આ આખી ઘટના વિજય સુવાડાની જે હાલ ચાલી રહી છે. તો મિત્રો, તમને દરેકને નમ્ર વિનંતી કે ખોટી અફવાઓ ન ફેલાવી જોઈએ. અને પછી મને ધમકી આપવા માંડ્યો કે તું મને પૈસા આલ, બાકી હું તને સ્ટેજ પ્રોગ્રામ નહીં કરવા દઉં, હું તને મારી આવી રીતે લુખા લઈને જ્યાં ત્યાં મારા લાઈવ પ્રોગ્રામમાં પહોંચી જતો હતો. આ બાબતે મેં હોમ મિનિસ્ટર સાહેબ હર્ષ સંઘવી સાહેબને પણ પ્રયાસ કર્યો સંપર્ક કરવાનો. પાટીલ સાહેબને પણ વાત કરી હતી કે સાહેબ મારી જાનને ખતરો છે. વિજયભાઈ, આખરે તમારા પર ફરિયાદ કેમ થઈ? ફરિયાદમાં એવું છે કે એક વ્યક્તિ છે મારો મિત્ર હતો પહેલા, પણ એ પછી એને કુટુંબમાં અમારા અહીંયા થોડું બહુ ખરાબ કૃત્ય કર્યું હતું. તે માટે જવાબ લેવા માટે અમે લોકો એને ફોન કરતા હતા અને અવારનવાર મારા કાર્યક્રમમાં આવતો હતો, મને ગાળો ગળોજ કરતો અને મને ધમકી આપતો કે તું કલાકાર છે, ખંડણીની ઉઘરાણી કરતો મારા જોડે કે તમે કલાકાર તો આમ છો ને તેમ છો ને 2% કહેવાનું, તું મને પૈસા આપ. ને પછી અવારનવાર મારી ગાડીઓ ક્યાંય જતી હોય તો એના માણસો આવીને મને ગાળો દેતા અને એવું કહેતો કે હું ભાજપમાં છું અને કે મારી પહોંચ બહુ ઊંચી છે, કે અમિતભાઈ શાહ સુધી અને જય શાહ મારા મિત્ર છે અને કે મારી ભાજપમાં પહોંચ બહુ ઊંચી છે. જો કે અમિતભાઈ અને જયભાઈને તો ખબર નહીં હોય અને આ વ્યક્તિ એમના નામનો દુરુપયોગ કરતો હતો અને પાર્ટીના નામનો બી દુરુપયોગ કરીને આવી રીતે અવારનવાર મને ધમકીઓ આપતો હતો. ભાઈ છેલ્લે મેં એને કીધું કે ભાઈ તમે મને કેમ ધમકી આપો છો? ફોન કરવા માટે મેં પ્રશ્ન પૂછ્યો. બિલકુલ વિજયભાઈ, આપણી સાથે ફરિયાદી દિનેશ દેસાઈ પણ જોડાઈ ગયા છે. દિનેશભાઈ, આખરે એવો તો શું મામલો થયો કે આપે આરોપ લગાવ્યો છે કે વિજય સુવાડાની સાથે 30 લોકો તમને જાનથી મારી નાખવા માટે આવ્યા, હુમલો કરવા આવ્યા? બેન, આ જે વાત કરી ભાઈએ મેં સાંભળી. આજથી 3 વર્ષ પહેલા સામાજિક 4 લોકોને બોલાવીને મેં એવી વાત કરેલી. 4 વર્ષ પહેલા, આજથી 4 વર્ષ પહેલા સામાજિક 4 લોકોને મેં બોલાવી અને એવી વાત કરેલી ભાઈ આમના ત્યાંથી આવો મેસેજ મારા ફોનમાં આવેલ છે. એ 4 લોકોએ જે તે વખતે આ ભાઈને જાણ પણ કરેલ. અચ્છા, હવે એ ભાઈ એવું કહે છે એ ભાઈ મેં ધમકી આપી, મેં કાર્યક્રમોમાં ધમકી આપી, જાણ કરી નથી. આ વ્યક્તિ છે ને બહુ જુઠ્ઠો વ્યક્તિ છે અને ખરેખર એક મિનિટ વિજયભાઈ, દિનેશભાઈને પોતાની વાત પૂરી કરવા દો. વિજયભાઈ ઉભા રહેજો. એ ટાઈમે એ ભાઈએ કેમ મારા વિરુદ્ધમાં ફરિયાદ નહીં કરી? વિજયભાઈ, દિનેશભાઈને પોતાની વાત પૂરી કરવા દો. નથી. આ ઝઘડો થયા પછી એમના એક પણ કાર્યક્રમમાં હું ક્યાંય ગયેલ નથી. એક પણ કાર્યક્રમમાં ક્યાંય ગયેલ નથી. એના પ્રૂફ છે મારા જોડે. અને જો હું ધમકી આપતો તો, હું આ કરતો તો, હું તે કરતો તો એમની જોડે મેસેજ પણ હશે મારા, એમની જોડે મારો ફોન કોલ પણ હશે, એમને મેં ફોન કરેલ હશે, એ ધમકીઓ પણ હશે. હોય તો એમને પોલીસ ફરિયાદ કરવી જોઈએ. હું ક્યાં ના પાડું છું? જો હું રાજકારણમાં છું, હું 15 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરું છું. મારું કામ જીવનમાં મારી પાર્ટીને બદનામ કરવાનું છે જ નહીં. હું દારૂના નશામાં ક્યાંય પણ કોઈ વ્યક્તિને ફોન કરવો એવો વ્યક્તિ છું જ નહીં. હું દારૂ પીતો નથી. કોશિશ કરી, મને જાનથી મારી નાખવાની ધમકી આપી. બિલકુલ વિજયભાઈ, સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. વિજયભાઈ, મારો સવાલ આપને છે. બિલકુલ વિજયભાઈ, મારો સવાલ આપને છે. જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે એમાં તમારા માણસો છે કે નહીં? એ પોતે દારૂના દિનેશભાઈ, વિજયભાઈને પોતાની વાત પૂરી કરવા દેશો. વિજયભાઈ, આજે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે એમાં તમારા માણસો છે કે નહીં?
મારા માણસો બિલકુલ નથી. એ સામાજિક આગેવાનો હતા ને જવાબ માંગવા ગયા હતા એટલે આ લોકોએ ત્યાં શું કર્યું, ગાલી ગલોચ ચાલુ કરી દીધા એમના પરિવાર તરફથી. પછી અમારા લોકો ગાળો ખાઈને બિચારા નીકળી ગયા અને ત્યાંના બધા વડીલો એમને એવું. બિલકુલ દિનેશભાઈ, વિજયભાઈ કહી રહ્યા છે આ તેમના માણસો નથી કે તેમના ભાઈ નથી, આ સામાજિક કાર્યકરો છે. બેન, જે પણ લોકો છે સીસીટીવી માં દેખાય છે, બધાના મોબાઈલ લોકેશન પણ ત્યાંના નીકળ્યા છે. વિજયભાઈ પોતે પણ ત્યાં આગળ હાજર છે અને અમારા કોઈ જ વ્યક્તિ ત્યાં આગળ હાજર નતા. રાત્રે 11:30-12 વાગ્યાનો વિજયભાઈ, દિનેશભાઈને પોતાની વાત પૂરી કરવા દો. આ મારી વાત કરી જ લેવા દો બેન. રાત્રે 12 વાગે, રાત્રે 11:30-12 વાગે ત્યાં આગળ સ્થાનિક લોકો કોઈ હાજર ના હોય. અમારો એક જ વ્યક્તિ હાજર હતો. એને આ બધાને સમજાયા છે કે ભાઈ આ બધા પ્રકારના કૃત્ય તમે ના કરશો. તમે બધા અત્યારે દારૂના નશામાં છો. સવારે તમારો દારૂ ઉતરી જશે પછી તમે આ બધી સામાજિક ચર્ચા કરજો. મારા ફાધરે પણ એમના ફાધર જોડે આ બધી જ અડધો કલાક ચર્ચા કરેલ છે. એમને પણ એવું કીધું કે ભાઈ આપણે સામાજિક ચર્ચા 2 દિવસ પછી કરશું. એ છતાં પણ આ લોકો દારૂના નશામાં ત્યાં આવી ગયેલ. બિલકુલ વિજયભાઈ, 3 વર્ષ પહેલાની આ મેટર છે. દિનેશભાઈ એક વખત હજુ જાણ કરવા માંગુ છું. બિલકુલ દિનેશભાઈ, એક આ મિનિટ. ઝઘડો 4 વર્ષથી ચાલે છે. 4 વર્ષ બિલકુલ અગાઉ દિનેશભાઈ, એ જ કહું સામાજિક છું. 4 આગેવાનોને મેં બોલાવીને એવું કીધેલું છે. બિલકુલ દિનેશભાઈ, આપણે વિજયભાઈ પાસેથી જવાબ લઈ લઈએ ને. વિજયભાઈ, આ 3 થી 4 વર્ષ પહેલાની મેટર છે. હવે કેમ તમે દિનેશભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપો છો કે પછી અન્ય કોઈ કારણ છે? વિજયભાઈ, 3 થી 4 વર્ષ પહેલા જે બનાવ બન્યો ને, આ વ્યક્તિએ સામેથી કોન્ટેક્ટ કર્યો અને જો એ વ્યક્તિ એક પ્રૂફ આપી દે મેસેજનું ને કોલનું, તો હું જાહેરમાં ટીવી ઇન્ટરવ્યુમાં માફી માંગીશ. એક પ્રૂફ આપી દે તો હું જાહેરમાં ટીવી ઇન્ટરવ્યુમાં માફી માંગીશ. અને દિનેશભાઈ, વિજયભાઈને પહેલા પોતાની વાત પૂરી કરવા દો. અમારા કુટુંબમાં અમારા સમાજની છોકરીઓના આને નંબર લીધા અને એવું કીધું કે તું મારા જોડે વાત કર. પછી એ છોકરીએ ફરિયાદ કરી એટલે અમે આને કીધું કે આટલી વાત સામાજિક રીતે પતાવશું. ફરિયાદ કરી હશે ને બેન. કઈ એ બંને એક મિનિટ દિનેશભાઈ, વિજય સુવાળા તમારા ઉપર એ આરોપ લગાવી રહ્યા છે કે તેમના સમાજની દીકરીઓના નંબર આપી લીધા છે. દિનેશભાઈ, બેન, આ વાહિયાત વાત છે. 4 વર્ષ અગાઉ સામાજિક 4 આગેવાનોને બોલાવી કીધેલ છે. આખા હોટલ વસાવટમાં જઈને પૂછો. આખા હોટલ વસાવટમાં જઈને પૂછો. બધી જગ્યાએ આ ધંધો કર્યો છે અને એમના કરતૂતોના પ્રૂફ મારી જોડે હાજર છે. એમના કરતૂતોના પ્રૂફ મારી જોડે હાજર છે. એ પણ હું સાર્વજનિક કરીશ. પ્રૂફ લાવી આપે તો હું TV9 ના માધ્યમથી જાહેરમાં માફી માંગી છું. એક પ્રૂફ જમા કરાવો. તમારા 10 પ્રૂફ છે. તમારા 10 પ્રૂફ છે. બધા જ સાર્વજનિક મારા કરીશ. 10 નહીં, એક અડધું પ્રૂફ લાવે તો TV9 માં જાહેરમાં માફી માંગીશ. અને આને સમાજમાં 10 જગ્યાએ આવું કર્યું અને 10 વખત આ લોકોએ સમાધાન અલગ અલગ જગ્યાએ કર્યું છે. છેલ્લે મારો નંબર આવ્યો. એમાં જ ચૂકે છે. આ રાજકીય જગ્યામાંથી એક જગ્યાનું નામ હોય તો કહો. મારે મારા પાર્ટીના નેતૃત્વ જોડે પણ ચર્ચા થઈ. આ વ્યક્તિ મને 3 વર્ષથી આ પ્રકારે હેરાન કરતો, ધમકીઓ આપતો. જો મેં આ બધું એની જોડે કર્યું હોય, આના માટે મેં હર્ષભાઈ સંઘવીને પણ વાત કરી હતી, પાટીલ સાહેબને પણ વાત કરી. સાહેબ કે વ્યક્તિ મને રોજ મારવા ફરે છે. મેં સાહેબને બી કીધું હતું. એ વખત સાહેબે પણ મને કીધું હતું પણ મેં સામાજિક રીતે સમાધાન કરી દીધું.